વાત એ કરતો હતો કે સાહેબ આવો ઉજળો જ્યારે પ્રસંગ છે ત્યારે જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી માણસ બેઠું છે. સ્વામીજી એમને આનંદ માટે આવે કે આ પોપડામાં ઘણા પ્રોગ્રામ કર્યા ને, ખૂબ કર્યા એ ખૂબ. આ પોપડો સુરતમાં પોપડો કે, કારણ કે અહીંયા આવ્યા પછી બધા પોપડા જ પાડ્યા બધા. ખૂબ વાત એ કરું, ઘણા પ્રોગ્રામ કર્યા. આપ સુરત શહેર બધું જાણો છો, પણ આજે શાંતિથી જે તમે બધા આજે બેઠા છો, નિત્રામાં કર્યા મેં પ્રોગ્રામ ને એટલું માણસ ભેગું થાય આમ બે આમ આમ બેઠા કોઈ દે આપણે ગાડલા ઉલળતા હોય ગાડલા. એટલે જો કે મારા પ્રોગ્રામ જ કદી એવું નથી થયું, પણ મેં જોયું છે કે અહીંયા ખૂબ ડાયરા થાય અને એમાંય બાપા એખાદું બીજું કોઈ કલાકાર હોય ને પછી જે બધા સીટીયું મારતા હોય. પણ મારા બાપ વાત એ કરું છું કે આ મંડપનો પ્રભાવ અંદર દાખલ થઈ જાય ને તો માણસને શાંતિ મળવી જોઈએ સાહેબ. આ નરું સત્ય. અને એવો ઉજળો પ્રસંગ છે ત્યારે મને આગળ બહાર ઊભો હતો ત્યારે એક બે ભાઈઓ કહેતા હતા મને કે પેટ પકડી પકડીને હસાવજો. અને વાતે હાશે ને હું તમને હસાવા જ આવ્યો છું. પેટ હું આમ પેટ પકડીને એમ હસાવું લ્યો ને, મારે પેટે હું કામ પકડવું જોઈએ? સીધા કોકના વાહમાં હાથ ન દે, પેટ સુધી હાથ પગોનો ટાઈમે શું કામ આપું? પણ આ સંતોની હાજરી છે, પાર્ષદો ઉપસ્થિત છે, આ બાજુ બ્રાહ્મણો બેઠા છે બધા. એ બ્રહ્મ દેવતાઓને પણ વંદન કરી ભગવાનની અસીમ કૃપાથી જ્યારે મળ્યા છે ત્યારે આ બધું ભગવાન કરે છે ભાઈ. આવા સંતોને ભગવાન મોકલે છે આપણી પાસે, જાઓ અને ત્યાં ક્યાંક કયો. સંતો એક ભાઈ મને પૂછેલું સ્વામીજી કે આ જે સંતો આવે છે એ ભગવાન મોકલે છે? મેં કીધું હા. મને કે તો ભગવાન મોકલે છે તો એટલી બધી ભગવાનની પ્રેરણાથી જ આવે છે ને? મેં કીધું હા. ભગવાન એને પૂર્ણ શક્તિ આપે છે? મેં કીધું હા. તો મને કે સમાજમાં આવી રીતે વ્યસનો ચાલે છે હજી. સ્વામીજી બહુ સારું બોલ્યા કાલે કે અમુક વસ્તુ બંધ થઈ જાય તો આ દેશ ક્યાં પોગે. આ ચિંતા કરે ઈ જ સંત, ચિંતા કરે ઈ જ સંત. ખોટે ખોટા ધાબા મારે ઈ સંત નહીં. હકીકત કહું, કોકને હારું જ લગાડવું નહીં બેટા તમે જે કરો છો એ બરોબર જ છે, પણ તમે અહીંયા લખાવી જાઓ તમે તાર બીજે ક્યાંય નહીં દો, એ ખોટું. હાવ હાસું કહું તમને. આવી કઈક પ્રેરણા આપે, સમાજમાં જીવવાની પ્રેરણા આપે. મને બહુ ગમ્યું સ્વામીજી આપે જે વાત કરી કે જે અમુક જગ્યાએ જે ખોટા વાવણિયા છૂટ્યા જ છે. એટલે ભાઈ મને એમ કહેતા મને કે જો બધી તાકાત હોય તો અત્યારે આવું બધું થાય છે, ગાયોની કતલું થાય છે, તો એ કેમ અટકાવી નથી શકતા? ત્યારે મેં વાત કરી, મેં કીધું સંતો જ્યારે આવતા હોય, ભગવાન એને મોકલતા હોય ત્યારે ભગવાન કેવી પરિસ્થિતિ હોય ખબર? સંતની અને ભગવાનની. હવે દાખલા તરીકે કોઈ યુવાનના હજી લગ્ન થયા છે, માફ કરજો થોડુંક એવું છે પણ સમજવાની કોશિશ કરજો હું જે અર્થમાં કહેવા જાઉં. એક જ મહિનો થયો છે, પહેલું જ તહેવાર આવ્યો છે, તહેવાર કરવા માટે દીકરી એના ધણીને કહે છે કે મારે હવે પિયર જવું છે, મારા બાપુજી મારો ભાઈ કાલે તેડવા આવશે, મારે જવું છે. ઓલાને ગમે તો નહીં પણ એમ કે વાંધો નહીં પણ હાલો ને હું પછી તમને તેડવા આવી. કેટલા દી રોકાવું છે? તો કે તમે જેટલા કયો દી કયો એટલા દી. જો સાંભળજો તમે, એ સ્ત્રી એમ નહીં કે હું એટલા જ દી રોકાય, એમ કે તમે કયો એટલા. આપણે ભગવાન પહેલા આવી ત્યારે એમ જ કે તું જેટલા દી રહેવા દે એટલા દી. સારું એટલા દી રોકાજો, સંખ્યા આપી દે, મહિનો દી રોકાજો, 15 દી રોકાજો, અથવા કે હાથે મેઠમ કરીને પછી આવજો, ભાદરવી કરીને આવજો, જાઓ. હવે હા બોલજો થોડુંક મને આ વાત ઉપડી એટલે કહું આમ. એટલે પછી જે દીકરી હોય એના પતિને એમ કહેતી હોય કે તો પણ મારે ત્યાં રહેવાનું હોય તો મને થોડાક પૈસા વાપરવા આપો. તો કે કેટલા જોવે? તો કે 5000 આપો.
તો એને પતિ એમ કે તો આલ્યો 1000 રૂપિયા આલ્યો. અરે કે હું 5 માગું છું ને તમે 1000 આપો છો. ત્યારે એનો પતિ એમ કે તમે અત્યારે 1000 લેતા જાઓ અને પછી ખૂટી જાય ત્યારે મને ફોન કરી દેજો. એટલે હું તમને પૈસા દેવાના બાને મારે ત્યાં અવાય તે તમને મળતોય આવું અને આટોય મારતો આવું, આટો એક દેતો આવું. એમ સંતો જયારે આ ધરતી ઉપર આવતા ત્યારે ભગવાન કહે છે કે તમે જાઓ ન્યા. અને ત્યારે સંતો એમ કહેતા કળી કાળમાં કળિયુગમાં જઈએ છીએ, કાળા માથાના માનવીઓ સામે અમારે રહેવું છે, અમને એટલી શક્તિ આપો. જ્યારે ભગવાન છે એમાં 20% શક્તિ આપે કે ના અત્યારે એટલી રાખો. કે પણ કેમ તા કે હવે એટલી શક્તિ ખૂટી જાય ને ત્યારે મને પુકાર કરજો, તમને મળતોય આવી અને ઓલું બધું કામે કરતો આવી ભલામણ. હે માટે હરિની હાટડીએ મારે રોજનો હો જી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણ. ભાઈ 7970 નંબરની એક વાન ગાડી છે, એ ક્યાંક નડતર રૂપ છે, એ પાર્કિંગમાં હરખી કરી આવે. હવે આ પાર્કિંગની સીટીઓ અહીંયા ન મોકલતા હો ભાઈ. હરે રામા રામ રામા હરે હરે. હમણાં પ્રોગ્રામ તો રોજ છે, પણ અત્યારે 3-4 પ્રોગ્રામ એવા હતા ને, ભુજથી બાજુમાં નખત્રાણા, ત્યાં સવારમાં 6 વાગ્યે પ્રોગ્રામ પૂરો કર્યો. ત્યાંથી 7:30નો પ્લેન ભુજથી મુંબઈથી ગોવા ગયો, ત્યાં પ્રોગ્રામ પૂરો કરી આખી રાત પાછા હવાયણું કરી સવારમાં પાછો વહેલા 7 વાગ્યે, એટલે 5 વાગ્યે હોટલે નીકળ્યો, 6 વાગ્યે એરપોર્ટ, 7 વાગ્યે સીધો ગોવાથી મુંબઈથી દીવથી વેરાવળ ભાલકા તીર્થ, જે અમારા સમગ્ર આહિર સમાજને અત્યારે ભાગવત કથા જ્યાં ચાલે, ભગવાન કૃષ્ણ જ્યાં ભીલે બાણ મારેલું એ ભાલકા તીર્થ, એ સવારમાં 7 વાગ્યા સુધી ન્યાલી પાછો ભાવનગર, અને ભાવનગરથી પાછો સુરત અત્યારે 7 વાગ્યે ઉતર્યો. હવે આમાં તમે નક્કી કરો હું કેટલી કલાક સૂતો હોઈશ, પણ લાગે ને ફરીજમાલી સફરજન કાઢ્યું એવો હાવ તાજો. એ હરે રામા રામ રામા હરે હરે. આ બાપા એનો બીજો પુરાવો આ ઉંમરે પણ થાક ન લાગે, માની લેવાનું એના ઉપર એના સદગુરુની પરમ કૃપા હોય તો થાક ન લાગે. ભલા મને લાગીને બે ઉંમરમાં હરખ્યા, આ વાત છે વાલા.
જે રકમ આવે અહીંયા મંદિરના નવનિર્માણમાં આપી દેવાની છે. એટલે મારો બાપુ જો મોજ આવે તો વરહજો. ધન્યવાદ. એ હાથડીએ મારે રોજનું હટાણું. રોજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. રોજી રે હરિની હાથડીએ મારે રોજ. જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું, મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. જો ભાઈ આ બે ત્રણ મુદ્દા એવા છે સ્વામીજી, ભક્તિને, શક્તિને, મૃત્યુને અને મોજને ઉંમર હારે કોઈ લેના દેના નથી હો. એ ક્યારે આવી જાય નક્કી જ નહીં. આને યારે કઈ ઉંમર આપણે એમ કે મને મોટો થયો પછી હું હસવાનું રાખીશ. બાકી જન્મતા વેદ બધા રડે જ છે મારા બાપ. જન્મતા વેદ તો રડવાનું છે, પણ પછી મોજ તો સદગુરુ આપે. આમાં કોનું બાળક જન્મતા વેદ હશું એ મને કયો હાલો. જન્મતા વેદ સીધી રાયડે જ હોય માડીને હોય બાપા. અને વાતે હાશી ને જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે જ લાગે. જન્મતા બાળક રડે તો જ રૂડું લાગે. આ જો અત્યારે આપણા બેઠા છે યોગી ચોકમાં, આ જેથી આ કથા આપણી અહીં પૂરી થઈ જાય પછી અહીં મંડપે ન હોય, આ બધું દિલ્હી ભેગું થઈ જાય, અહીં હાવ ખાલી જગ્યા પડી હોય અને પછી હું એકલો વાજુ લઈને આ પટમાં બેહું, કોઈ ન હોય, હરીની આટડી આખું સુરત કે માયા આયરનું સટકી ગયું. અરે અથવા તો તમે એકલા બેઠા બેઠા એમ કે તો હું થાય કયો હાલ તો તમારું કે ફલાણા ભાઈ નું સટકી ગયું. પણ આયા ઈ જ મેદાન છે લાગે ને. આયા અત્યારે વૈકુંઠ ખડું થયું હોય. હે આ કેવી વસ્તુ જોવો તો ખરા. એટલે જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે જ લાગે. વરરાજો ફેરા ફરતો હોય, માથે પાક બાંધી હોય, સાફો રહી ગયો હોય, માથે લેમ્પ નાખી દીધો હોય, લંબા જબાંગ અંગરખું પહેર્યું હોય, કડે ભેટમાં તલવાર રહી ગઈ હોય, ફેરા ફરતો હોય, રૂડો લાગે. પણ આડે દિવસે રોડમાં નીકળે તો આવી રીતે તૈયાર થઈને નાટકનો કલાકાર લાગે. વરરાજો ન લાગે, કા પાગલ લાગે. જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. આ જન્મતા બાળક રડે રૂડું લાગે. માની લો જન્મતા વેત હસ્યું હોય તો જેવો જન્મ થાય ને સીધું બાળક દાંત કાઢવા મળે. હું એનું ગામ મૂકીને વયું જાય, કોણ આવ્યો ભૂતના પેટનો. એ હાસ્ય ત્યારે રૂડું નહીં લાગે. હે હાલો, આ ભગવાનનું નામ સરસ જ છે ને. સ્વામિનારાયણ ભગવાન ને ધૂન ગાઈએ આપણે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ ફેરા ફરતા હોય ને બાયું ગાય તો અમુક ધૂન ગાય ને આદમી ને ઉભા એમ કહેતા બાપા રામ રામ કરો, રામ રામ. આ મોળા નામ છે આ, પણ કેવું ભૂંડું લાગે. વરઘોડિયાને ઉભા કરે, બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય, ગિરિરાજ ધારાણા કી. મારે કઈ ત્યારે ન બોલાય. પણ એક કહું કે જે નથી બોલતા ને એટલે અમુક ને નથી જામતું, ત્યારે ભેગી અંદર ધૂન હોવી જોઈએ. શું છે ઘડી ખમો કરી નાખો, મને કહેજો પછી યાદી કરાવજો, તારી પાસે રાખજે.
સાલું ઘાણીમાં કોઈ ન નાખતા હો, મને આમ કંઈક ક્યાં હતા? હે એક વરરાજો ફેરા ફરતો હતો, પા ફેરો ફેર્યો ને ખાલી પા તા ખેતરપાળ આવ્યો. આ વેસ ખેતરપાળ આવ્યો ને આપણા ગોર બાપા ભાઈ ગામડાના દેશી ઘી ખાઈ ગયેલા આપણા. આણ ગોર બાપા કંકુન ચોખાન કંકાવટી લઈને વૈષ્ણવ ઉભેલા. ઓમ શુભ લગ્ન મંડપ મધ્યાય વરરાજાના પગમાં લઈ બટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડો પડે ભાઈ. એ કે આલ્યો ગોર દાદા બીજા 100 પડી મુદ્દો રહેવા ગયો. ગોર દાદા પણ સમજાઈ જેવા. ભટ્ટના માઇક છે, તાળીઓથી વધારો. હા ભટ્ટ સાઉન્ડ છે ગોર બાપાનું, અને એમાં સંજય ઓપરેટિંગ કરે છે. હા તને તારી વખતે કોઈ તાળી જ ન પાડેલા ઓપરેટિંગ નું. પાડો પાડો પાડો, હારો માણસ પાડો. ગોર બાપા કે ભાઈ સોખવટ કરવી પડે. ગોર બાપા સોખવટ ન કરે. આલ્યો બીજા 100 પણ તમારો અંગૂઠો અડાડી ગયો ને આને મોર કરો. ગોરદાદા કે ભાઈ ચોખવટ કરો એ પેલા નો હાલે હતા કે અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોરદાદા કે હજી નથી સમજાણું તા કે અંગૂઠો જ નથી. બહુ આપણો એક જૂનો દુહો છે, દી વાળે કા દીકરા કા ધોરી કા ધરા, કા તો વણના ઝીંડવા નકર ઝાકળિયા તો ખરા. દી વાળે કા દીકરા કા ધોરી કા ધરા, કા હારી ધરા હોય કા હારા બે બળધ્યા હોય, કા એક ઘરે એવો દીકરો થઈ જાય. અને દી ફેરવે કા દીકરા કા વહુ અને કા વરા, અને કા તો આ દેશના દારૂડિયા નકર કાફરિયા તો ખરા. હે દી હારો હારો દીકરો હોય તો મજા આવે. એક છોકરા એને બાપાએ કીધું કે જા બેટા મારો દીકરો, ત્યારે તો ટપાલનો જમાનો, આ મોબાઈલ નહીં. જા મારો દીકરો ટપાલ લઈ આવે. અને અમુકના છોકરા હોય આમ તણેખલા જેવા. શું કેવું તારું? અમારે રણછોડ દાંત મળે કાઢવા. ખરેખર એમ દીકરો પાછો બહુ સરસ છે પાછો, તું એવું ન માનતો, બહુ હોશિયાર. હજી પહેલું ભણે પણ હું એમ કહું સાતી ઠોકીને કહું કે 8મા ધોરણના છોકરાને એટલી તેવડ ન હોય એવો છોકરો મને પરસ્યો વાળી દીધો. આજ અમુક છોકરા હકીકત છોકરાનો સાળો ન કરાય, કારણ કે નવી બુદ્ધિ લઈને આવ્યા. અને એમાંય જે આ વોટ્સઅપ ચાલુ થયા કેટલો સમય થયો? વર્ષ થયું વોટ્સઅપ ને? કેટલું થયું? 2 વર્ષ થયા ને. સ્વામીજી મને આરી ચિંતા બહુ થાય છે. ચાલો આ બધા વડીલો અથવા તો અત્યારે જે આ લોટ બેઠો છે આપણો સત્સંગી છે, બધા આપણા મા બાપના પુણ્ય, એણે ક્યાંક ભક્તિ કરી છે એટલે આપણે સંતના ચરણ સુધી પહોંચ્યા. અને એ પેલા વડીલો જે બેઠા છે એ બધાને ખબર છે કે હવા મહિના સુધી એ માને બહાર નહોતું નીકળાતું, દીકરાનું કઈને મોઢું ન દેખાડતા. અને હવા મહિનો થાય ત્યારે જળ ઝારવા માટે માં નીકળતી. જળ જવારા નીકળે ત્યારે પહેલી વાર માં બારી નીકળે ઓરડામાં લઈ સંતાનને જન્મ આપ્યા પછી. હવે તો એ કઈ સમય છે નહીં કોઈ પાસે. પણ હવે આ 2 વર્ષથી તો હાવ એવું છું કે હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય અને નસબેન ઓલા જે વડીલ હોય જે ભાઈ અને જેની ઘરે દીકરાનો જન્મ થયો હોય એને બિચારી વધામણી ખાવા બોલાવે કે વડીલા ભાઈ ફલાણા ભાઈ તમારે ઘરે દીકરો જન્મ્યો છે, આવો જોઈ જાઓ. એ કપડામાં વીંટવેલો હોય ને બેને આમ રાખ્યો હોય તો ભલે જો બાપનું મોટું, પેલા તો નસબેન ને દીકરા જોઈ લીધા છે, માને નથી જોયા, પેલા નર્સને જોયા. અને એ તો હોસ્પિટલમાં જાઓ એટલે નર્સને જોવે છે, એમાં કાંઈ ઓલી વાત નથી. સ્વામીજી મને ખબર છે, કહું એટલું કે દીકરો ઝીલતી વખતે આ દેશની હુંયાણું
આડું મોઢું કરી જતી હતી, મોઢું નહોતી દેખાડતી ને ડાયરેક્ટ એની માને જ દેખાડતા હતા. હું એનું ખાનદાન હતું. હવે એને બદલે હવે શું થાય, પેલા નર્સબેનના દર્શન થાય, પછી પપ્પા આવે તો પપ્પા તો પછી મોઢું દેખાડે, પપ્પા પેલા ફોટો જ મળે પાડવા. એટલે છોકરો સીધો મોબાઈલ જોવે છે, બાપની પેલા મોબાઈલ જોવે છે. ઈ લોટ કેવો થાય મને ઈ ટેન્શન. વાહ શું છે બધું. અમારી બસવા માટે આવા સંતોનું સત્સંગ જરૂરી છે. તમારી પાસે કરોડો રૂપિયા આવી જશે, પણ જો સંતાનો પાસે સંસ્કાર નહીં હોય તો તમારી પ્રાપ્ત કરેલી લક્ષ્મીને એ ક્યારે વેડફી નાખશે એની ખબર નહીં રહે. આ નરું સત્ય કહું તમને. કોઈને પાવર જ કાઢી નાખજો, સંપત્તિને આવતાય વાર નથી લાગતી ને જાતાય વાર નથી લાગતી. રજવાડા રાવણને હોણાની લંકાથી વહી ગઈ છે, એ કે કોઈ રાવણના વહીનો દેખાડો મને ક્યારે પેઢીયું વહી ગયું એની. નકર 12 મેઘ જેના પાણી ભરતા હતા. અરે ખુદ બ્રહ્મા વિધાતા એને પૂછીને લેખ લખે, જેવી તેવી ફાટાઈ છે રાવણ પાસે. કૈલાસથી શિવ આવે લંકામાં અને એમ કે હવે તું મારી પૂજા કર લે, પૂજા દેવા ઘીરે આવવું પડે એટલી ફાટાય. આ હકીકત કહું છું તમને. રાવણ કઈ જેવી તેવી વિભૂતિ નહીં, 3 કોથળીઓ પીને દારૂ ન હવે એમ રાવણ ન થવાય. એમાંય તપ જોવે. ઓલો કૈલાસ ઊંચો કર્યો ને એ તેદુનું પાર્વતીએ ભોળાનાથને કીધું ત્યાં તમે પૂજા કરાવી, અહીંયા નહીં માથાળાને લાવવાનો. અહીંયા તમે ધ્યાનમાં બેઠા હતા ને એને આખું હળુદીને ઊંચું કર્યું હતું બધું, અને આ છોકરા ડોહા બરફમાં લફરતા હતા. ઘણી કાર્તિકીને પકડો તો ગણ લફરીને વયો જાય, ગણપતિને પકડો તો કાર્તિક લફરીને વયો જાય. એ તમારે ન્યા પૂજા દેવા જવાનું, માથાળો અહીંયા નહીં. અમુક મહેમાન ઘેરે આવ્યા તો આપણા ઘરના નો કે એને અહીંયા ચા પીવાય નહીં લાવવાનો. હા એને છે આંખમાં ઠેકાણા. શાબાશ. કેવો રાવણ. અને રામ પેલા એ જન્મો છે. મને એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહી દઉં. રાવણની જ્યારે પૂરેપૂરી ફાટાઈ થઈ અને પૃથ્વીનો માલિક બની ગયો, એક સમય એવો આવ્યો આખી ધરતીનો માલિક બન્યો, ત્યારે રામનો જન્મ નહીં. હિરણ્યકશના દીકરા પ્રહલાદ ને પ્રહલાદના દીકરાના દીકરા બલિનું એ વામન રૂપ ધારણ ભગવાને એનું સામ્રાજ્ય પણ લઈ લીધેલું કે જે કાંઈ ઘટના પાતાળનું રાજ આપેલું. ત્યારે આ વખતે એ ઘટના વખતે બલિ છે એ પાતાળમાં છે અને રાવણ બેકી ગયો, ફૂલ પી જાય. હે કરે 10 હિંહા જોવે ને. પછી પોતાને અભિમાન આવ્યું કે શિવ હું કહું એમ કરે છે, બ્રહ્મા હું કહું એમ કરે છે, હવે જો આ હરિ મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને વિષ્ણુને મારા કાબુમાં કરી લઉં તો 3 લોકમાં મારો ડંકો વાગી જાય. પછી તો બેફામ થઈ ગયો, પી જાય રાતનો. એટલે જે હોય એને ફોન કરીને કે વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે એમ કહું છું. દાંત કાઢમાં જીતલા. આવી રીતે જેમ હું જીતલાને કહું જીતુને, એકવાર આ બધાને તાળીઓથી વધાવો. અમારા ભાઈ સિમનભાઈ તબલામાં સંગત આપે, અમિતભાઈ તબલામાં સંગત આપે. અમારો 1 લોકમાં ની 3 લોકમાં જેનો બેન્જો વાગે છે એવો ત્રિલોક વાગેલા, એને તાળીઓના ગળાથી વધાવો. અને આ જીતુ અને નયન આ 2 મંજીરા વગાડે છે, તાળીઓથી વધાવો. ભટ્ટના સાઉન્ડ છે અને લક્ષમાં લાઈવ છે. તાળીના ગળાથી બધા વધાવો. ઘરે જે સાંભળો છો એ તાળીઓ પાડો ને તમને શું વાંધો. એવી રીતે રાવણ બેક્યો, વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે, જે હોય એને પૂછે. એટલે કોકે એને સડાવ્યો કે ભાઈ હવે અહીંયા અમને પૂછો, અમને વિષ્ણુની ખબર હોય તો અમે તમારે ત્યાં થોડા હોય. એક કામ કરો, હમણાં બલિરાજા અરે હારા સંબંધ થયા. આ દ્રષ્ટાંત છે, પણ એક બલિની પાસે ખબર પડી કે આ પોતાનો જ, તો એ પણ દૈત પુત્ર છે, એક જ જ્ઞાતિના છે 2. કે अपने वाला का अपने वाला. हाँ
બલિના ઉપર ક્રોધ ચડ્યો રાવણને. એક તો એ દૈત પુત્ર છે ને એમાં એ વિષ્ણુને એને સંબંધ એનો હારો થયો. આન આવ્યો પાતાળ લોકમાં અને બલિની ડેલીની બહાર ઉભો ઉભો રાવણ એક ઘાન 3 કટકા. રાવણ એ બલી, એ બલી, બાર એ બલી, એ બલુ. ઈ જે બોલતો થયો હું નથી બોલ્યો. આ સુરતમાં નથી સુરતી ભાઈ એ કે અમે કઠ્ઠામાં ગયેલા પછી પાછું આવે અને અમે રસ્ટાલી જ્યારે નાહી ગયા અને રસ્ટાલી ઘરે પહોંચ્યા અને પછી તો જો એટલો બધો ઠાક લાગ્યો. એ ગાળ્યું તો કાંઈ ન આવે એવી રાવણ મળ્યો બોલવા. એ બલી બહાર આવો, એ બલી બહાર આવો. અન બલી આમ ડેલી ખોલી સ્વામીજી તા તો રાવણને જોયો, હાથ જોડીને કીધું પધારીએ લંકેશ, પાતાળ ભૂમિમાં આપનું શું સ્વાગત કરું? સ્વાગત નથી જોતો. વિષ્ણુ ક્યાં છે બલી? એકવાર વિષ્ણુને દેખાડ અને જો ભૂકા નો કાઢી નાખું તો રાવણ નહીં. એ બલી મારી ભુજાઓની તાકાત જો. મેં કૈલાસ ઊંચો કર્યો છે હાથ થઈ. બલી એકવાર વિષ્ણુને દેખાડી દે મારી તાકાત જો. મારી 20 ભુજાઓ, 20 ભુજાઓ 21 વાર બોલ્યો. કૈલાસ મેં ઊંચો કર્યો એવું 8-10 વાર બોલી ગયો. અને બોલો ટેસ્ટ થી ઉભો છે બલી. મૂર્ખાઈ ઉપર દાંત આવે છે, હસે છે. અને જેમ 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 બલીને આમ હસવું આવે એવી જ રીતે રાવણને ક્રોધ આવે. અને ત્રીજી વાર કીધું કે એ બલી હું તને કહું છું. આન અદબ છૂટી બલીને એ રાવણ બલીની સામે ઉભો છો ભૂલાઈ ન જાય. એટલી ઝડકી નાખી ભાઈ. કહે રાવણ ક્યારથી સાંભળું છું, એકવાર મને વિષ્ણુને દેખાડી દે. મેં કૈલાસ ઊંચો કર્યો પણ તું ભૂલે છો, તું મહારાજ બલી સામે ઉભો છો. એકવાર આ ધરતીનો માલિક આ બલી હતો. રાવણ તારી જેવા તો બલી પાસે દાડિયા હતા. બોલ્યો છે બલિરાજ. પણ એ રાવણ તને વિનંતી કરીને એટલું કહું, તારામાં તેવડ હોય ને તો હરીને જેટલી ગાળ્યું દેવી એટલી દેજે. કુતરા ભહે ને તો હાથીને અસર ન થાય. તારામાં તેવડ હોય તો મારા હરીને જેટલી તારે ગાળ્યું દેવી એટલી દેજે. પણ એ રાવણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતર મારો બાપ ક્ષમા નહીં કરે. એના ભક્તનો જો તે સાળો કર્યો તો એક ક્ષણમાં તને મળી જાય. મળી તો જાય પણ પૂરું કરી નાખશે. અને તારે જોવું છે વિષ્ણુમાં શું તાકાત છે, હરિમાં શું તાકાત છે. અંદર આવ, અંદર આવ. વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? હું 10 નું છે તો વિષ્ણુ મળી જાય ઘડીકમાં. હેલા મંદર લુખેશ. રાવણ ઢીલો પીડ્યો. કારણ કે બલીની પેઢીઓ યાદ આવી ગઈ રાવણને કે આની આગળ સાળો ન કરાય. હાલ આમ ડેલીનું બારણું ખોલ્યું એટલે આમ ત્રાહો થઈને 10 માથા ને એટલે આમ ન જઈએ કે ને બાપા. અને રાવણ હોય ને માથા ઝાઝા હોય તો મારા દીકરા ત્રાહા હાલે. આને જ રાવણ કહેવાય. આમ ત્રાહો થઈને ડેલીમાં દાખલ થયો. આમ ઓલો હળ ઘોડ્યા આવ્યો અંદર, પાણી પાયું. હા તો થયો થોડોક પાણી પી બે શાંતિથી. તરબૂચ ખવડાવ્યું. હા ભાઈ એની પાસે હોય એ ખવડાવે ને ભાઈ. પછી મારા પછી તમને બધું શોખવેટ ન કરાય. વિષ્ણુ જોવો છે? સાંભળજો આ વાત છે 1 જ મિનિટની. હવે વિષ્ણુ જોવો છે ને તારે, અને તું એમ કે ને ભૂકા કાઢ નાખું. રાવણ હજી તને પ્રાર્થના કરીને કહું, એ હરી છે, હણનારો પણ છે, હરખ દેનારો પણ છે. અને મેં તને પહેલા કીધું કે તારામાં તેવડ હોય તો એને તું કેદુનો ગાળ્યું દે છો તો એ તારી હામુય નહીં જોવે. પણ સાંભળે રાવણ એના ભક્તનો સાળો ન કરતો. અને ક્યારનો તો એમ કે છો કે મારા હાથમાં આવી જાય તો હું ભૂકા કાઢી નાખું. તો હવે તો અંદર આવ્યું. એનો દાદો હિરણાકશિપુ, એ હિરણાકશ વખતના એમ કહેવાય કે 3-4 પટારા પડેલા. એ પટારા પાસે રાવણને લઈ ગયો બલિરાજ. અને બલિએ કીધું કે અમારે ખોલ્યા પટારો એક.
અને પટારો ખોલ્યો રાવણ. હવે જેને તાકાત નહીં, કોઈ સીમા નથી, એટલે ને પટારો ખોલો, કરાડ દે. પટારો દરવાજો ખોલ્યો, જોઈ ગયો, જો શું છે અંદર, જોઈ તો ગોળ એક ચક્ર પડ્યું હતું. શું છે એમાં કે ગોળ ચક્ર પડ્યું, કાંઈક બારો કાઢ બારો. હવે જેને કૈલાસ ઊંચો કર્યો હોય એને ચક્ર બારું કાઢવું એટલે શું એમ? એ પટારામાં હાથ તો એને સ્વામી નાખ્યો પણ ચક્ર હેલ્યું નહીં, ભોઠો પીડ્યો. બીજો હાથ નાખ્યો, ચક્ર ન હેલ્યું. પછી તો દરવાજાનો ઘા કર્યો ને સ્વયં અંદર ઉતર્યો ને વિહે ભુજાઓથી તાકાત કરી, પરસેવો વળ્યો પણ ચક્ર ન હેલ્યું. બલીને સામું જોયું, નિમાણું મોઢું કરીને, કા રાવણ એમ છું. કેળાને કાંઠે એક વાડીમાં કવો ગળાય અને એમાં એક સાધુ નીકળ્યા રમતા રામ. તો ઓલા કવા ગાળતા હતા, ઓલા અંદર ઓલા ઘણ શીણ હાલે ને, બાપુ અંદર ડોકાણા. ओ भक्तजन क्या करते हैं? बापू कवा गालते हैं. देखो बेटा कवा गालते हैं तो बहुत अच्छी बात है, पर तुम घणे घणे हैं करते हो तो एक काम करो, घणे घणे हे हरि हे हरि हे हरि करो, कुआ पूरा हो जाएगा. इतने में कितना हरि का नाम हो जाएगा, तुम्हारा कल्याण हो जाएगा. बोले बापू आए आया અને બાપુ ખાધેલ પીધેલ જોજો બાપુ કરી દેખાડો દે ઘણી જોજે હાથમાં. હા બાપુ એ તે બરોબર હરખો જનો બનાવીને ફટકો બટકો પાછું ઓલું ધોત્યું હરખું કરીને હાથમાં ઘણ લીધો. લાવો બેટા દિખાતા હું. અને ઘણ લીધો. હે હરી હે હરી એ કે બાપુ હે ચાલુ રાખો, હે ચાલુ રાખો. એ કે नहीं मुख से तो मेरे को हरी बोलता है लेकिन है हाथे में से पेट में परवर जाता है. बोला कि हमारी ये दिशा થાય જાય બધે નો હાલે. એમ રાવણ છે એનાથી ચક્ર હલ્યું નહીં એટલે ભોઠો બહુ પડ્યો પોતાથી અને બલીને કીધું મહારાજ બલી માફ કરજો, પણ આ છે શું કે હલ્યું નહીં ને? કે નહીં. કે હા ભલે રાવણ કૈલાસ ઊંચો થયો હશે તારી ભક્તિથી થયો હશે, તારી તાકાતથી નહીં, શક્તિથી નહીં. એટલે રાવણે કીધું બીજું જ ઘેરાઈ ગયું, આ છે હું આ ચક્ર? તાકે તું અભિમાન ક્યારે ન કરશો કે મેં કૈલાસ ઊંચો કર્યો ને મેં આમ કર્યું ને તેમ કર્યું, પણ એ ચક્ર નો હેલ્યું ભલામણા ખરે પણ નો હેલ્યું કેતો ખરો કે છે હું. અને ત્યારે મહારાજ બલીએ કીધું કે હા ભાઈ રાવણ, ઈ મારો દાદો હિરણાકશિપુ હતો ને એના કાનનું કુંડળ છે. બીજું બીજા પેટારામાં પડ્યું જોતું તો હે રાવણ સાંભળી લે, જેના કાનનું કુંડળ એવું હોય તો એના માથાનો મુગટ કેવો હશે, અને એના માથાનો મુગટ એવો હોય તો એના બાજુબંધ કેવા હશે, એનું બાખતર કેવું હશે. અરે છોડ રાવણ, એના હાથની ગદા કેવી છે જો પડી ઓલી કર મોટા પટારામાં. એ કે માન નથી જોઈ. હવે રાવણ સાંભળી લે કે હું તને એમ કહેતો હતો કે આવડી તાકાત ધરાવનારો મારો દાદો હિરણાકશ, એને ભગવાનને ખૂબ ગાળો દીધી, ભગવાને એનું નામ ન લીધું, એનું સામું ન જોયું, પણ સાંભળી લે એનો દીકરો એટલે મારો દાદો પ્રહલાદ એને 6 જ મહિના હેરાન કર્યો. ફાગણી પૂનમે એને હોલિકાના ખોળામાં બેહાડ્યો અને હજી તો વૈશાખ 14 નો આવી, 14 ના દિવસે પાછો થંભ ધગાવ્યો. 6 મહિના થયા હતા. પણ સાંભળી લે રાવણ, ઈ થંભ થગાવી અને મારા દાદા વડા દાદા એ મારા દાદા પ્રહલાદ ને કીધું લે આમાં બંધ ભૈરામાં તારો હરી હોય તો. ત્યારે મારો દાદો પ્રહલાદ મારા મોટા દાદાને હાથ જોડીને કહેતો હતો, દાદા બાપુજી હવે હદ થાય છે, આમાંય મારો હરી છે, નહીતર આમાં તેજ ન હોય. આની અંદરથી જે ઉર્જા જે વરાળ નીકળે છે એ જ મારો હરી છે. અને જેમાં સ્વામીજી ઉર્જા અને વરાળ ન હોય એમાં હરી હોય. હું ઠૂઠામાં થોડો બેઠો હોય, આમાં મારો હરી છે. પણ પિતાજી હવે રહેવા ગયો, હવે હજ થાય. તમને પગે લાગીને કહું મને રહેવા ગયો, મને બધ ફરવું. અને સાંભળી લે રાવણ અતિ રડતા રડતા એને વિનંતી કરતા હોવા છતાં એ હિરણાકશ મારે દાદે એમ કહેવાય કે મારા દાદા પ્રહલાદ નું બાવડું પકડીને તપ દબાવ્યું, બધ ભર
અને વૈશાખ 14 ને દિવસે જેથી મારો દાદે પ્રહલાદે થંભને બત ભરી અને એમ કહેવાય કે થંભ ફાટ્યો વૈશાખ 14 ને દિવસે ઈ થંભ માલી ભગવાન નારાયણ એમ કે ભાઈ નરસિંહ બનીને બારો આવ્યો ત્યારે આજ ગદાનો રાખનાર આ કુંડળનો પહેરનાર આ મુગટનો ધારણ કરનાર એવો અતિ મહાબલી એને ઓયડે પકડ્યો ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો આ માયલું રાવણ તારામ બળ ખરું કે એવું નહીં તો લંકા ભેગો થાને વિષ્ણુ ક્યાં છે સોટ્યો હતો હે